મને કઈ યાદ કેમ નથી આવી રહ્યું? કેમ 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 આની કરતા તો મરી ગયો તો સારું હોત. શું થઈ રહ્યું છે મારી સાથે? શાંત થઈ જાઓ માધવભાઈ. તમે બહાર જાઓ અહીંથી. બહાર જાઓ છો કે માધવ નીચે મૂકી દે. હે બેટા, અને જો તું ગુસ્સો નહીં કર. ગુસ્સો કરવો એ તારી તબિયત માટે ખરાબ છે બેટા. બસ હવે બહુ શિખામણ નહીં. મને કઈ યાદ કેમ નથી આવતું? કેમ 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 આવશે બધું યાદ આવશે તને, પણ હમણાં તું શાંતિ નથી આવતી મારે. સાંભળ્યું કે નહીં તમે બહાર જાઓ. તમે બહાર નીકળો પ્લીઝ. હા પણ તું તમે બહાર જાઓ. જાઉં છું. તું સંભાળ જાઉં છું. છોકરીનો ફોન નથી લાગતો. ક્યાં ગઈ આ કૃતિ? ક્યાં કીધું તને 1000 વાર કહ્યું છે ને કે માધવને મૂકીને તારે ક્યાંય નથી જવાનું, તો ક્યાં વહી ગઈ હતી તું? પણ થયું શું? મેં તને પૂછ્યું ક્યાં ખોવાઈ ગઈ હતી તું? મમ્મીને હોસ્પિટલ લઈ જવાના હતા એટલે એમની જોડે હતી. છોકરી, તને પૈસા તારી મમ્મી સાથે રહેવાના નહીં, પણ માધવ સાથે રહેવાના પડે છે, સમજી તું? પણ એમની તબિયત થોડી વધારે ખરાબ થઈ ગઈ હતી એટલે. મારું મગજ બહુ જ ખરાબ છે અને ખૂબ ગરમ થઈ ગયું છે. હું કઈ બોલી જઈશ ને તો ઊભી સળગી જઈશ. તું ચૂપચાપ અંદર જા અને સંભાળ તારા ઓલાને. હોસ્પિટલ માથે લીધી છે, બધું ઉથલ પાથલ કરી નાખ્યું છે એને. પણ એને થયું શું? ગાંડો થયો છે તારો માથો. ગાંડો. જા જઈને સંભાળે. જા. તારી સંસ્કૃતિ પર ઘા કરીશ? બહુ મન થયું છે તો કરી દે. તારો આ ગુસ્સો ને તારી આ ખીચ પણ મારી માટે તો પ્રેમ જ છે. રિલેક્સ. ગુસ્સો કરવાથી જો તારી તબિયત સારી થઈ જતી હોય ને અને મારા માધવને શાંતિ મળતી હોય ને તો હું પણ તારી જોડે આ બધું જ તોડફોડ કરવા તૈયાર છું. પણ નહીં થાય ને માધવ. જે તારાથી સુધરી નથી શકવાનું એની માટે શું કામ હવા ત્યાં મારવાના? શાંતિથી અને પ્રેમથી પણ બધું પાછું મેળવી શકાય ને. અને આપણે બધું પાછું મેળવવું છે ને. તારી યાદશક્તિ, આપણો પ્રેમ, આપણો સંબંધ બધું પાછું જોઈએ છે ને. ફુગ્ગાને ટાચણી અડાડીએ તો જે ફૂટે. જા છાયા અડાડી દે સંસ્કૃતિ નામના ફુગ્ગાને ટાચણી. સંસ્કૃતિ, મને લાગે છે આપણે કેશવ માટે પ્રાર્થના સભા રાખવી જોઈએ. હું તને કંઈ પૂછું છું સંસ્કૃતિ. શું ફૈબા? એ જ કે આપણે કેશવ માટે પ્રાર્થના સભા રાખવી જોઈએ. જુવાન જોધ હતો એટલે એની પાછળ બીજી બધી વિધિ પણ કરવી જોઈએ. હા તો કે તને પૂછું છું. ફૈબા, તમને તો ખબર જ છે આ બધી વાતમાં મને ખબર નહીં પડે, એટલે તમને જેમ ઠીક લાગે એમ કરો. સંસ્કૃતિ, તું અત્યારે ભલે છટકી ગઈ પણ યાદ રાખજે, હું તને મૂકીશ નહીં. તને તૂટવા માટે કેશવના મોતને જીવતું રાખીશ. તું તૂટીશ ને હું જીતીશ. તું હારી તો આ બધી જાહો જલાલી મારી.
બધું ઠીક થઈ જશે માધવ. ટ્રસ્ટ મી. આમ જો માધવ, ઠીક જ છે. તને કંઈ નથી થયું અને બધું ઠીક થઈ જશે. આ બસ થોડાક જ દિવસની વાત છે. માધવ, તને મારા ઉપર ભરોસો છે ને? તારી સંસ્કૃતિ ઉપર ભરોસો છે ને તને? તારી સંસ્કૃતિ તને ક્યારે ખોટું નહીં કે. તું ઠીક થઈ જશે. ખાલી મારા ઉપર ભરોસો રાખ. આ અંદર શું થઈ રહ્યું છે? આ માધવ કેમ આવા ગાંડા કાઢી રહ્યો છે? શાંત સર, શાંત. આવા કેસીસમાં આવું બને. પેશન્ટ છે ને ધીરજ ગુમાવી બેસે. અરે તો એને દવા આપો, ઇન્જેક્શન આપો, કંઈક તો કરો. આવી હાલતમાં દવા ના આપી શકાય. સર, મારી વાત માનશો? મારી પાસે બીજો કોઈ રસ્તો છે? સર, જે રીતે માધવને અહીંયા એટેક આપ્યો છે એ જોતા એને અહીંયા રાખવું બહુ જોખમી છે. ભૂલથી માધવ અગર કોઈને પૂછપરછ કરશે ને તો હેરાન થઈ જશું. બેટર છે એને ઘરે શિફ્ટ કરીએ અને ત્યાં ટ્રીટમેન્ટ આપીએ. માધવને કંઈ થવું ન જોઈએ, પણ એ જવાબદારી મારી. ઘર જેવું વાતાવરણ હશે તો ફરક પડશે. એ પણ મગજ પર બહુ જોર નહીં કરે. સર, ધીમે ધીમે પોતાને માધવ માનવા માંડશે. કેશવ, ક્યાં છો તમે? ક્યાં છો તમે કેશવ? ના, નો નેગેટિવ થોટ્સ. તમે આવી જશો, મને ખબર છે. બરાબર છે, બરાબર છે. હા, ઓકે ઓકે. હા, ઠીક છે, ઠીક છે, ઠીક છે. હા, ઓકે ઓકે. હા 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 હા, ઠીક છે. હા, જલ્દી બોલ મંગળ, મને ટેન્શન થાય છે. ટેન્શન જેવું કશું નથી. મારી વાત શાંતિથી સાંભળ. ઇન્સ્પેક્ટરનો ફોન હતો. એને હમણાં જ ખબર પડી છે કે કેશવની ગાડી જોડે જેનો એક્સિડન્ટ થયો હતો ને એ છોકરાનું નામ માધવ છે. અને એ બચી ગયો છે અને એ રાજકોટની સિટી હોસ્પિટલમાં સારવાર લઈ ગયો. ધેટ ઇઝ ગ્રેટ ન્યૂઝ. મંગળ, આપણે એ માધવને મળવું જોઈએ. ઇટ્સ પોસિબલ કે આપણને માધવ પાસેથી એવી ઇન્ફોર્મેશન મળે જે હેલ્પફુલ હોય. પરફેક્ટ. પણ આ વાત આપણા બંને વચ્ચે જ રહેવી જોઈએ. યા શ્યોર, ડોન્ટ વરી. ચાલ ને, આપણે અત્યારે એને મળવા જઈએ. ના, અત્યારે નહીં, કાલે જ. અત્યારે જઈશું ને તો બધાની નજરે ચડીશું. જે વહીવટમાં ચોખ્ખો નહીં એની સાથે મારે કોઈ વ્યવહાર નહીં. જેને માટે તારા બાપ સાથે પણ ખોટું કરતા ખચકાયો નહીં. નીકળ મારા ઘરની બહાર. સર, શું થયું? ઓલ વેલ ને? ખીમજી, એ જ ઘા, એ જ પીડા, એ જ ઘટનાઓ. સર, ભૂલી જાઓ એ બધું. એ કાલ હતી, યસ્ટરડે. કેવી રીતે ભૂલી જાઓ? નાક કાપીને મને હાથમાં આપી દીધું તું.